મારું નામ ભૂમિ પ્રવીણભાઈ છે। અમે અહીંયા 5 થી 6 વર્ષથી હીરા ઘસવા આવીએ છીએ। પહેલા સંદીપમાં અને ઘનશ્યામભાઈના જે કારખાના હતા ને એમાં 2 ને 40 ભાવ હતો, પણ અત્યારે 2 ને 25 જ થઈ ગયો છે। તો અત્યારે અમારે આટલામાં પોષણ કેમ કરવું? અમારે સળાના પૈસા કપાય, રોજ હીરા કપાય, તો મહિને અમારે કેટલાની ખોટ આવે? અને ભાવ વધારો અમારી હિસાબે તો શેઠિયાઓને નફો મળે છે ને। કારીગર જયારે તમને કામ કરીને દે ત્યારે તમારો નફો વધે છે, તો તમે કારીગરને તો કઈક નફો આપો। અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમારા હકનું તો અમને થોડું આપો એમ। અમારી માંગ છે કે તમે મથાણા અને તળિયાના બંનેના હીરામાં તમે ભાવ વધારો એમ। જો અમે કારીગરોના હકમાં છીએ, બધા અમારા માટે કરે છે, કોઈ એક માટે નથી કરતું, એટલે અમે છે ને કારીગરોના હકમાં ઉભા રહીશું। જ્યાં સુધી ભાવ નહીં વધારે તો જો કોઈ કામ નહીં આવે તો અમે બી નહીં આવીએ, કેમ કે આમાં કોઈ એકનો સ્વાર્થ નથી, બધાનું આમાં બધાનું સારું છે। અત્યારે નહીં તો આ જે જગત નાખું છે ફાતિમા કોન્વેન્ટ ની સામે, એ લોકોના બધા કારીગરો અત્યારે હડતાલ પાડી છે ને કોઈ અત્યારે કામે બેઠવા માટે તૈયાર નથી। જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કારખાને નહીં આવીએ।